જય માતાજી ફેમિલી, કેમ છો બધાય? મજામાં? એક સતયુગનો શ્રવણ હતો જે આંધળા મા બાપને કાવડમાં લઈ અને ચારો ધામની જાત્રા કરાવતો, અને કળયુગનો શ્રવણ છે જે મા બાપની મિલકત હાથમાં આવી જાય એટલે બેન અને દીકરીને તરછોડવામાં આવે છે. તો સતયુગનો શ્રવણ સારો હતો કે કળયુગનો શ્રવણ સારો હતો? જે મિલકતમાં કબજો કરી અને અધિકાર બધાય જોતા હોય છે, પણ જે અધિકાર બેનને સાચવવાનો હોય છે, દીકરીને સાચવવાનો હોય છે, એ અધિકાર નથી જોતો. જે મિલકતના હોય છે એ અધિકાર તમામ બધાય જોઈએ છે. તો દીકરીને જવાનું ઠેકાણું કયું? જે શ્રવણ આ મિલકતમાં જ કબજો કરવા માગે છે, તો પછી મિલકતમાં તો બાપની દીકરી પણ આવતી હોય છે. તો પછી દીકરીને જવાનું ઠેકાણું કયું? અને કોના આધારે એ રહે આખી જિંદગી? જ્યારે સતયુગનો શ્રવણ હતો એને કોઈ મોહ માયા નહોતી, અને બસ કાવડમાં લઈ અને મા બાપને જે નાનું મંદિર આવે, મોટું મંદિર આવે, ગમે ત્યાં એના મા બાપને દર્શન કરાવે, એના મા બાપની સેવા કરતો હતો. અને આ કળયુગનો શ્રવણ જે પૈસાનો જ પૂજારી, બીજી કોઈ વસ્તુથી એને મોહમાયા નહીં, કોઈ સંબંધથી મોહમાયા નહીં, કેવા બીજા અધિકારો કે કેવા પોતાના કર્તવ્યો, કોઈ વસ્તુથી એને કોઈ લગાવ નહીં. બસ એક મનીભાઈ ક્યાંથી આવી જાય અને ક્યારે મારે નામ થઈ જાય પછી હું તમામ સંબંધથી મુક્તિ પામી જાઉં. એ જ ને કળયુગનો શ્રવણ, તો એ જ ને. મૂળ જો નો બેનને સાચવી શકે, નો બેનના કોઈ પારિવારિક પ્રસંગ સાચવી શકે, કે નો કોઈ બેનની જવાબદારી સાચવી શકે, એ જ ને કળયુગનો શ્રવણ. તો કે જે તમામ અધિકાર બાપના બધાય જોઈએ છે, બાપની મિલકત ટોટલી જોઈએ છે, પણ એક બાપની દીકરીને હસ્તે મોઢે બોલાવવાનો અધિકાર એ બાપના દીકરાને નથી. તો બાપની દીકરીને જવાનું ઠેકાણું કે? બાપની દીકરી કોના આધારે રહી? પોતાનો ભાઈ એને સાચવવા તૈયાર ન હોય, બોલાવા રાજી ન હોય, તો બેન બીજા પાસે તો જઈ ના શકે ને, બીજા કોઈને તો કહી ના શકે ને કે તમે મારો ટાઈમ સાચવો, તમે મને હસતા મોઢે બોલાવો. એમ બેન બીજા કોઈને તો ના કહી શકે ને. પોતાના હોય એને કહેવાય. તો પોતાના જ ઊંચા હાથ કરી ગયા હોય તો કોને કહેવા જાય બેન?